Hello students, hope you all are doing well. Previously આપણે તમારું યુનિટ 3 એનું સેકન્ડ ચેપ્ટર અનએમ્પ્લોયમેન્ટ ડિસ્કસ કરતા હતા, બરાબર. જેની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એ ડિસ્કસ કરેલો કે ભાઈ કેવી રીતે કયા બે ફિનોમિના જે છે એને આ લોકો કન્સિડર કરે છે કે ભાઈ કોઈ બી કન્ટ્રી જે છે એની અંદર કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ કોઈ બી બે ફિનોમિનાની અંદર આવે છે અને તમે એને કેવી રીતે રિઝોલ્વ કરી શકો છો. ફાઇન, એ વસ્તુ માટે ડિસ્કશન કરેલું. અધર દેન દેટ આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ અનએમ્પ્લોયમેન્ટના કેવા કેવા ટાઈપ્સ હોય, જેની અંદર આપણે વોલ્યુન્ટરી એઝ વેલ એઝ ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ વિશે ડિસ્કસ કરેલું, બરાબર. વોલ્યુન્ટરી આર ધી વન હુ ઇટ સેલ્ફ વોલ્યુન્ટરીલી રિમેઇન પર્ટિક્યુલરલી અનએમ્પ્લોયડ, બરાબર. અનએમ્પ્લોયડ પોતે જ રહેવા માંગે છે સ્વ ઈચ્છાએ, બરાબર. એવું નથી કે માર્કેટમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી નથી કે પછી એની પોતાની પાસે સ્કિલ નથી કે નોલેજ નથી કે એવી કોઈ પ્રોબ્લેમ છે, બરાબર. સો દેટ ઇઝ નોન એઝ ધી વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. દેન કમ્સ ટુ ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ, જેની અંદર તમે જોયું કે ભાઈ પ્રીવિયસલી કોઈ વસ્તુ જે છે એમાં મેન પાવરનો યુઝ થતો એન્ડ નાઉ દેટ મેન પાવર પર્ટિક્યુલરલી રિપ્લેસ્ડ વિથ ધી ટેકનિક્સ ઓર ટેકનોલોજીકલ પાવર, બરાબર. સો એના લીધે અમુક લોકો જે છે પરિસ્થિતિનો ભોગ બનીને બેરોજગાર થયા હોય એ, બરાબર. બટ એક વસ્તુ છે કે વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ તો રિમૂવ થઈ શકે જ્યારે એ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થાય. ઇન કેસ ઓફ ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ ઇટ કેન બી રિમૂવડ, બરાબર. એ એવી વસ્તુ છે કે જેમાં તમે એ લોકોને નવી સ્કિલ્સ, નવું નોલેજ આપીને કે ટ્રેનિંગ આપીને તમે એ પર્ટિક્યુલર વસ્તુ જે છે એને રિમૂવ કરી શકો, કે જેમાં લોકો સ્કિલ ખાલી ન જાણવાના લીધે કે પછી કોઈ નોલેજ ન હોવાના લીધે બેરોજગાર બનેલા હોય. ફાઇન, સો એ અલગ વસ્તુ છે. હવે થર્ડ પાર્ટ તમને આપેલો છે, થર્ડ પોઈન્ટ કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ. કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ જે છે એ આખું તમને બે પેરામીટર્સ ઉપર ડિસ્કસ કરેલું છે. ધ વન ઇઝ ધી ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધી અધર વન ઇઝ ધી ઇન કન્ટેક્સ ટુ ધી નેશન. Let us talk about the individual. Individual ની અંદર you have been given some or the other definitions given by economists as well as એક ઇન્ડિયન ઓથોરિટી જે છે એણે આપેલી છે, 2-3 ડેફિનેશન્સ આપેલી છે. એ વસ્તુ માટે તો હું બહુ ડિસ્કસ નહીં કરું, કારણ કે એ કમ્પલસરી બેરોજગાર જે લોકો કેવી રીતે બેરોજગાર બનેલા છે ને રહે છે એના માટેની વાત છે. જેમાં એક વસ્તુ તમને આપેલી છે કે બેરોજગાર એને કહેવાય છે કે જે વ્યક્તિ અત્યારે એની પાસે કોઈ કામ કરવા માટે નથી હોતું, અને બીજી એક વસ્તુ કે જે પોતે પોતાની સ્વ ઈચ્છાએ બેરોજગાર રહેલો હોય, કારણ કે પરિસ્થિતિનો ભોગ બનેલા જે કંઈ પણ લોકો છે ઇન કન્ટેક્સ ટુ ધી ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ ઓર ઇન કન્ટેક્સ ટુ ધી વી કેન સે દેટ ધી સમ ઓર ધી અધર રૂરલ અનએમ્પ્લોયમેન્ટ કે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ છે, એવા બધા લોકો જે છે એ તો એક વખત સિઝન એન્ડ થઈ જાય કે એને સ્કિલ આપી દો કે ટ્રેનિંગ આપી દો તો એ લોકો ફરી પાછા એમ્પ્લોયડ બની જાય છે. પણ જે લોકો સ્વ ઈચ્છાએ જ કામ કરવા નથી માંગતા, જે અત્યારે કામ કરતાય નથી, એને બેરોજગાર કીધેલા છે. અને આવું હું નથી કહેતી, આવું જે છે એ ઇન્ડિયાની ઓથોરિટી સાઇડથી એવી ડેફિનેશન આપેલી છે, અને ઇકોનોમિસ્ટ લોકો પણ આવું જ કહે છે ઇન કન્ટેક્સ ટુ ધી ઇન્ડિવિજ્યુઅલ અનએમ્પ્લોયમેન્ટ. અને આપણી કન્ટ્રીની અંદર તમને ઘણા બધા જોવા મળશે ને, આપણી કન્ટ્રી નહીં, ઘણી બધી કન્ટ્રીઝની અંદર તમને પર્ટિક્યુલરલી આવા ઇન્ડિવિજ્યુઅલ્સ જોવા મળશે કે જેને કામ કરવું જ નથી હોતું. ફાઇન, નો કન્ટ્રીબ્યુશન એટ ઓલ. તમે પણ તમારી આસપાસ એવા લોકો જોતા હશો કે જે લોકો 25 વર્ષના થઈ ગયા હોય, 30 વર્ષના થઈ ગયા હોય અને સ્ટીલ દે આર નોટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ થિંગ. એ લોકોની એક, આ તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, જસ્ટ આ તો વસ્તુ આવેલી છે ઇન્ડિવિજ્યુઅલ અનએમ્પ્લોયમેન્ટ માટે. સો તમને ખાલી વાત કરું છું કે મેં એવા લોકોની મેન્ટાલિટીને પણ સ્ટડી કરેલી છે કે જે લોકોને બધી વસ્તુમાં પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરવાની ટેવ હોય. દે આર નોટ ફોકસ્ડ ઓન ધેર પાર્ટ ઓફ ધ સોલ્યુશન. They are always concerned about the problems they are facing. But let me tell you one thing કે એવું કોણ માણસ છે દુનિયામાં કે જે પ્રોબ્લેમ્સ ફેસ ના કરતું હોય. ફાઇન, સો એ બી એક લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે આ વસ્તુ નથી, પેલો રિસોર્સિસ નથી, આ નથી. હવે ભણવાવાળા તો મીણબત્તીને દીવાથીને ભણી લેતા હોય છે ને એ લોકો પોતાની જાતે જે વસ્તુ ક્રિએટ કરવાની કરી લેતા હોય છે. ફાઇન, સો ઇફ દે આર giving excuses about their situation and issues, so એવા લોકોની વાત અહીંયા અલ્ટિમેટલી તો મને એવું લાગે છે કે કરવામાં આવી રહેલી છે કે જે સ્વ ઈચ્છાએ જ એવી એમાં પોઈન્ટ ઓફ વ્યૂ પહોંચી ગયા છે કે નથી કરવું કામ, ધેટ્સ ઇટ, એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ધીસ વર્ક.
એટ એની કન્ડિશન. અને તમે જોજો એ લોકોની મેન્ટાલિટી એવી જ હોય કે એ લોકો પાસે દરેક સોલ્યુશનનો એક પ્રોબ્લેમ હોય. ફાઇન, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય કે ના હોય, બટ દરેક સોલ્યુશન માટે એ લોકો પાસે એક એક્સક્યુઝ અથવા તો પ્રોબ્લેમ હોય છે. સો એ પ્રમાણે તમને ઇન્ડિવિજ્યુઅલના કન્ટેક્સમાં કીધું છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી નેશન. એક વસ્તુ હું તમને કહી દઉં કે નેશન આ બેરોજગારી આવા લોકોની મેન્ટાલિટીના લીધે ફેસ કરે છે, નહીં કે નેશનની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ નથી એના લીધે ફેસ કરે છે. બરાબર. ગવર્મેન્ટ ઘણી બધી વસ્તુઓ માટે તમને જે છે એ સહાયો પૂરી પાડે જ છે. ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ સો મેની સબસિડીઝ ટુ સો મેની પીપલ. કારણ કે મને એટલી ખબર પડે છે કે જો ગામડાના લોકોને ગવર્મેન્ટ સહાય પૂરી પાડી શકતી હોય અને એ લોકો કે જે લોકો બિલકુલ ઇલિટરેટ છે એને જો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરી શકતી હોય, સો યુ કેન ગેટ ધી આઈડિયા કે ગવર્મેન્ટ આપણા જેવા લોકોને તો આપી જ શકે. ફાઇન. સો નેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો આપણી કન્ટ્રીની અંદર દર વર્ષે જે છે એ 3% લોકો અથવા તો એવું આ લોકોએ કીધું છે ડેફિનેશનની અંદર કે જે કન્ટ્રીના પોપ્યુલેશનના 3% લોકો જે છે એ બેરોજગાર હોય, બરાબર, એને નેશનની કમ્પલસરી બેરોજગારી ગણવામાં આવે છે. આપણી કન્ટ્રીની અંદર આપણે 100ના રેશિયોથી માંડીએ તો 100 કરોડમાંથી 3 કરોડ લોકો બેરોજગાર હોય છે, પણ આપણી કન્ટ્રીમાં આવું કાંઈ હોતું નથી. આના કરતાં પણ વધારે, એટલે કે અપ્રોક્સિમેટલી આપણે જે ફેસ કરીએ છીએ ઇટ ઇઝ મોર દેન ધીસ 3 કરોડ પીપલ. બરાબર. અને જે વારસાગત રીતે ચાલ્યા આવે છે 50-60 લાખ લોકો, એ તો અલગ વસ્તુ છે આખી. નેશનની બેરોજગારી માટે લોકો જવાબદાર છે, નહીં કે નેશન પોતે કે નેશનની ગવર્મેન્ટ જવાબદાર છે. બરાબર. મેં ઘણી વસ્તુ તમારા લોકોના મોઢે સાંભળેલી છે કે પછી બીજા લોકોના મોઢે સાંભળેલી છે, બરાબર. એ એવી હોય છે કે ભાઈ સરકાર કંઈ કરતી જ નથી આપણા માટે, કે સરકાર આમ કરતી જ નથી, કે સરકાર આવી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપણને આપતી જ નથી. ચાલો તમારામાંથી એનાલિસિસ કરીને મને એવા કેટલા લોકો છો કે જે મને કોન્ટેક્ટ કરીને એનાલાઇઝ કરીને એવું કહી શકો છો કે તમે એમાં 100% એફર્ટ્સ કરેલા હોય તમારી જાત માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાના. બરાબર. સો ઇફ યુ કેન એનાલાઇઝ યોર સેલ્ફ, સો વી આર, એમાં હું ખાલી તમને રિસ્પોન્સિબલ નથી ગણાવતી, વી ઓલ આર ધી પાર્ટ ઓફ ધી સોસાયટી એન્ડ વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર ધીઝ કન્સિક્વન્સીસ વી આર ફેસિંગ. બરાબર. આપણે જે કંઈ પણ ફેસ કરીએ છીએ નેશન વાઇડ પ્રોબ્લેમ્સ, એના માટે આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ. કારણ કે આપણે દરેક વખતે એ વસ્તુ માટે ફોકસ્ડ હોઈએ છીએ કે વી આર ફેસિંગ ધીસ પ્રોબ્લેમ. તમારામાંથી મને કહો, તમે લોકો કહો કે તમે કેટલા એવા સોલ્યુશન ઉપર કામકાજ કર્યું કે જે આ પ્રોબ્લેમ માટે આપણે આ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. બરાબર. જે લોકો પોતાની જાતે એમ્પ્લોયડ છો, કે જે લોકોએ જોબ ગોતેલી છે, કે જે પપ્પાના બિઝનેસ સાથે સંકળાયેલા છે, બરાબર, પપ્પાના બિઝનેસ સાથે જોઈન્ટ છો તમે લોકો, એ લોકોને બાદ કરતાં હું એમ કહું છું કે શું તમે એવું પ્રોડક્ટિવ કામ કર્યું કે જેના લીધે તમે સરકારનો એવો વાંક કાઢો છો કે સરકારે આવું કંઈ નથી કરેલું, કે ગવર્મેન્ટ ઇઝ નોટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ એફર્ટ. કેમ કે મને એટલી ખબર પડે છે કે ગવર્મેન્ટ કડિયા કામ દઈને ઇલિટરેટ પીપલ, સાવ મજૂર લોકોને 100 દિવસની એમ્પ્લોયમેન્ટની ગેરંટી આપતી હોય તો તમે લોકો તો ભણેલા ગણેલા છો અને તમે તો એટલા એબલ છો કે સિચ્યુએશનને એનાલાઇઝ કરી શકો એમ છો. ફાઇન. અને આપણી કન્ટ્રીને તો એ આપણે પ્રીવિયસલી સ્ટડી કરી લીધેલું પ્રીવિયસ સેમેસ્ટરની અંદર કે આપણી કન્ટ્રીને તો કેટલી બધી જરૂરિયાત છે જ ફોરેન ટ્રેડની. તો તમે શું એવા એફર્ટ કર્યા કે તમે એવો તમારા પપ્પાના બિઝનેસને ક્યાં એક્સટેન્ડ સુધી પહોંચાડ્યો કે ભાઈ માર્કેટની અંદરથી તમે એક્સપોર્ટ જનરેટ કરી આપો છો ગવર્મેન્ટને. બરાબર. સો ધીસ ઇઝ ધ થિંગ કે વી આર ઓલવેઝ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. અને કન્ટ્રીની અંદર જે કન્ટ્રીની અંદર 3% પોપ્યુલેશનના 3% કરતાં વધારે લોકો અનએમ્પ્લોયડ હોય એની કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. ફાઇન. સો યુ કેન ડુ એફર્ટ્સ ફોર ધીસ. બરાબર. તમે આ વસ્તુ માટે એફર્ટ કરી શકો છો. ઇવન આઈ કેન ડુ એફર્ટ્સ ફોર ધીસ. બરાબર. નોટ ઓનલી યુ, વી કેન ટુગેધર ડુ એફર્ટ્સ ફોર પર્ટિક્યુલર ફેસિંગ ધીસ પ્રોબ્લેમ. બરાબર. સો આપણે જે કંઈ પણ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ એના માટે એફર્ટ્સ કરી શકીએ છીએ. ફાઇન. સો નેશન વાઇઝ તમને એક કન્ટેક્સની અંદર આપેલું છે કે ગવર્મેન્ટ જે છે એ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે છે. ફાઇન. અને ગવર્મેન્ટ ઓલવેઝ એ વસ્તુ પર ફોકસ કરતી જ હોય છે કે કેટલી માર્કેટની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આવે. ઇટ ઇઝ જસ્ટ વી આર દેટ વી ડોન્ટ હેવ દેટ કાઇન્ડ ઓફ સ્કિલ કે આપણે એ ઓપોર્ચ્યુનિટીઝને ટેપ કરી શકીએ. એમાં તમારી કે બીજા કોઈનો વાંક નથી. બરાબર. આપણી જે છે એ
અમુક હદે સિસ્ટમનો પણ વાંક છે ને અમુક હદે જે એન્વાયરમેન્ટની અંદર આપણે ઓપરેટ થઈએ છીએ એનો પણ ફોલ્ટ હોઈ શકે. ફાઇન, નોટ ઓનલી વી આર રિસ્પોન્સિબલ. એમાં તમે અને હું આપણે બધા આવી જઈએ. નેક્સ્ટ પાર્ટ તમને કીધો છે નેચર એન્ડ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. હવે અત્યાર સુધી તમે ટાઈપ્સ તો ભણી લીધા, પણ એ અનએમ્પ્લોયમેન્ટનો નેચર કેવો છે, whether it is the seasonal one, it is the technical one, or we can say that it is the particular manner ની અંદર કહી શકાય કે સિઝનલ વન છે, ડિસ્ગાઇઝડ વન છે. તો એના માટે તમને બે મેજર ટાઈપ આપેલા છે, રૂરલ અને અર્બન અનએમ્પ્લોયમેન્ટ. બરાબર. ફરી પાછું હું તમને એક નવીન વસ્તુ એ કહીશ કે રૂરલ અનએમ્પ્લોયમેન્ટ તમને અર્બનમાં જોવા મળશે ને અર્બનવાળું અનએમ્પ્લોયમેન્ટ તમને રૂરલની અંદર પણ જોવા મળશે. ફાઇન. સો એ વસ્તુ ઉપર બી જોઈએ. પહેલાં કીધું છે તમને રૂરલ અનએમ્પ્લોયમેન્ટ, એના કન્ટેક્સની અંદર તમને એવું કીધું છે કે મેજોરિટી ગામડાની અંદર જોવા મળતી, મેજરલી ગામડાની અંદર જોવા મળતી કે રૂરલ એરિયાઝની અંદર જોવા મળતી, વિલેજીસમાં જોવા મળતી બેરોજગારીને રૂરલ અનએમ્પ્લોયમેન્ટ કીધું છે, જેના મેજર તમને 2 પાર્ટ્સ આપેલા છે. વન ઇઝ ધી સિઝનલ વન એન્ડ અનધર વન ઇઝ ધી ડિસ્ગાઇઝડ વન. બરાબર. એક સિઝનલ આપેલી છે અને બીજી જે છે એ ડિસ્ગાઇઝડ આપેલી છે, જેનું એકનું નામ છે પર્ટિક્યુલરલી સિઝન માટેની બેરોજગારી અને બીજી છુપી બેરોજગારી. તમે જે વસ્તુ પ્રીવિયસલી પણ સ્ટડી કરી ગયેલા છો એના કરતાં એક લેવલ અપ તમારે આમાં જોવાનું છે. લેટ અસ ટોક અબાઉટ ધી સિઝનલ વન. પહેલાં સિઝનલ બેરોજગારી વિશે વાત કરીએ તો કે ભાઈ મેજોરિટી પીપલ ગામડાની અંદર જે છે એ ખેતીવાડી કરતા હોય છે. ફાઇન. અને જમીનની ફળદ્રુપતાને આધારે જોવા જઈએ કે પછી ઇરિગેશન ફેસિલિટીના આધારે જોવા જઈએ કે પછી પર્ટિક્યુલરલી એક સિઝનને લઈ લઈએ, ચાલો ચોમાસાની સિઝનને લઈ લઈએ. બરાબર. તો એવી સિઝનના લીધે જે લોકો બેરોજગાર બની ગયા છે દેટ આર નોન એઝ ધી સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર. પર્ટિક્યુલરલી કોઈ સિઝન માટે તમે 4 મહિના માટે જ એ પાકને ઉગાડી શકો એમ છો અને પછીથી એ પાક એક વખત વેચી નાખ્યા પછી હવે તમારા હાથમાં ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ કાંઈ પણ વસ્તુ નથી, કારણ કે તમે એવો જ પાક ઉગાડી શકો છો એ જમીનની અંદર કે જે પર્ટિક્યુલર એક સિઝન માટે બંધાયેલો હોય. બરાબર. સો એવો પાક તમે ઉગાડી શકો છો અને એ ઉગાડી લીધા પછી માર્કેટમાં વેચી નાખ્યા પછી હવે તમારી પાસે કામ કરવાના નામે કાંઈ નથી. તો આવી સિચ્યુએશનના લીધે બનેલા બેરોજગારોને સિઝનલ અનએમ્પ્લોયડ કહેવાય છે. ફાઇન. અને આવી સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ તમને આપેલી છે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ, મોર દેન ધી સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ દે આર ધી ફેસિંગ પ્રોબ્લેમ અકોર્ડિંગ ટુ ધી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. બરાબર. ઇરિગેશનના નામે એ લોકો જે છે એ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે. સિંચાઈ જે જરૂરી છે, કારણ કે દરેક એવા એરિયા નથી હોતા કે જ્યાં બધી જગ્યાએ જે છે એક સરખો વરસાદ પડે. ક્યાંક અતિવૃષ્ટિ થઈ જાય છે, ક્યાંક અનાવૃષ્ટિ થઈ જાય છે અને એના લીધે લોકો પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય છે. પર્ટિક્યુલરલી એ લોકો કે જે ફાર્મિંગ એક્ટિવિટી સાથે અલાઇન હોય છે. બરાબર. સો એ વેની અંદર જોવા જઈએ તો મોર દેન ધીસ કાઇન્ડ ઓફ ફેસિલિટીઝ દે આર ઓલરેડી ફેસિંગ પ્રોબ્લેમ ઇન ટર્મ્સ ઓફ ઇરિગેશન. બરાબર. વોટર સપ્લાય નથી હોતો. બીજી એક વસ્તુ કે યંત્રો તો છે, યંત્રો ચલાવવા ઇલેક્ટ્રિસિટી નથી હોતી. બરાબર. તમને એમ થતું હશે કે મેડમ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટની અંદર આ બધી વસ્તુના ડિસ્કશનની શું જરૂરિયાત છે. ધીસ ઇઝ આઈ એમ ગિવિંગ યુ સમ ઓર ધી અધર રિયલ રીઝન્સ કે યંત્રો છે બધી રીતે ટેકનોલોજીકલી ઇમ્પ્રૂવડ છે, પણ એ યંત્રો ચલાવવા તમારે એના માટે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ ને, કે જે ફેસિલિટી એડિક્વેટલી પહોંચાડવામાં નથી આવતી ગામડાઓ સુધી. ફાઇન. ભલે એ અનએમ્પ્લોયમેન્ટનું રીઝન નથી, ડેફિનેટલી અનએમ્પ્લોયમેન્ટનું રીઝન નથી કે એનો કોઝ પણ નથી. બરાબર. બટ એનો મોર ઓર લેસ એ વસ્તુની અંદર રોલ તો છે જ. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે આવી સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ છે કાંઈ પણ એ લોકો ફેસ કરતા હોય એના કરતાં એ લોકોને અમુક લેન્ડિંગ ફેસિલિટીની જરૂરિયાત હોય છે. તમે આપી દો ને એને અમુક લોન તો એ લોકો બીજા પેરામીટર્સ ઉપર પણ કામકાજ કરી શકતા હોય. ફાઇન. સો એ વેની અંદર પણ જોવા જઈએ તો પ્રોબ્લેમ્સ ફેસ થાય છે કે એડિક્વેટલી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ નથી કરવામાં આવતું. સો ધીઝ આર ધી સમ ઓર ધી અધર રીઝન્સ કે એના લીધે એ લોકો પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય. ધી અનધર વન. બરાબર. બીજી એક તમને આનો જ એક સેકન્ડ પાર્ટ આપેલો છે જેનું નામ છે છુપી બેરોજગારી, ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર. ડિસ્ગાઇઝડ વન ઇઝ ધી વી કેન સી ઓલ્સો ઇન ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા. બરાબર. ભલે રૂરલના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે કે ભાઈ એવા ખેત મજૂરો કે જે ખેતીવાડી સાથે જોડાયેલા છે
પણ એનું કંઈ પ્રોડક્ટિવિટી નથી હોતી. ઓબ્વિયસલી એક ખેતરની અંદર તમારે કંઈ માની લો કે બહુ મોટું ખેતર હોય તો કાંઈ 15 કામ કરવાવાળાની જરૂરિયાત નથી કે 10 લોકોની જરૂરિયાત નથી. સ્ટીલ એ લોકો એની અંદર કામ કરતા હોય છે ને આવી બેરોજગારીને છુપી બેરોજગારી કહેવાય છે, કારણ કે પ્રોડક્ટિવિટીની અંદર એનું કંઈ કન્ટ્રીબ્યુશન હોતું નથી, અથવા તો ઝીરો કન્ટ્રીબ્યુશન કે કહી શકાય કે બહુ નેગ્લિજિબલ કન્ટ્રીબ્યુશન હોય. બરાબર. સો ડિસગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ તમને એ કન્ટેક્સની અંદર આપેલું છે કે છુપા બેરોજગારો કે જે દેખાય છે તો કામ કરતા પણ એનું કામકાજની અંદર કંઈ કન્ટ્રીબ્યુશન નથી. હવે હું તમને બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું કે આવા ડિસગાઇઝ્ડ અનએમ્પ્લોયડ પીપલ જે છે ને એ તમને ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ જોવા મળે છે. બરાબર. ઘણી વખત તમે જોવા જાઓ ને તો કંપનીઝની અંદર પેકેજિંગ માટે એટલા બધા લોકો ઇન્વોલ્વ હોય કે જે લોકોની જરૂરિયાત જ નથી. પેકેજિંગના કામકાજ માટે એવા લોકો જે છે એને પર્ટિક્યુલરલી રાખેલા હોય કે જે લોકોનું કંઈ કન્ટ્રીબ્યુશન નથી હોતું. પેકેજિંગ કોઈ એવું મોટું કામકાજ નથી કે જેમાં તમારે 7 થી 8 લોકોને રોકવા પડે. અને મેં એવા પણ બિઝનેસીસ જોયેલા છે કે જેની અંદર રોકાયેલા હોય છે 10 લોકો. નો ડાઉટ ઇફ યુ નીડ અને તમારે ડેઇલી બેસિસ ઉપર એટલા ઓર્ડર્સ છે ને તમારે માલ પહોંચાડવો જ પડે છે ઇમિડિયેટલી, એ આખી અલગ વસ્તુ છે. એ કેસની અંદર તમે અમુક નવરા પડેલા એમ્પ્લોઈઝને એક કામમાં લગાડી શકો છો. બરાબર. બટ ધ થિંગ ઇઝ દેટ કે એનું કન્ટ્રીબ્યુશન એકદમ ઝીરો હોય છે. અને આનું આપણે બીજો એક રીઝન શું ફેસ કરીએ છીએ તો કે એ લોકો પૈસા તો લઈ જ જાય છે ને, વેધર દે આર ડુઈંગ એનીથિંગ ઓર નોટ. બરાબર. ઇફ હું અહીંયા કોલેજે આવું છું અને હું કંઈ પણ કામકાજ નથી કરતી ને આખો દિવસ બેસું છું, સ્ટીલ મારી તો મંથલી ઇન્કમ ચાલુ જ છે ને. એ ટાઈપની સિચ્યુએશન છે. પેકેજિંગની અંદર જરૂરિયાત તો છે ને લોકોની, સ્ટીલ દે આર ઇન્વોલ્વ ઇન ટુ ધેટ એક્ટિવિટી એન્ડ કન્ટ્રીબ્યુટિંગ ઝીરો એન્ડ ઇન ધી માઇનસ ઇવન બટ ટેકિંગ સમ ઓર ધી અધર અમાઉન્ટ એઝ અ પાર્ટ ઓફ ધેર વેજીસ. બરાબર. સો અનધર પ્રોબ્લેમ, એટલે આપણે કેવું છે કે પ્રોબ્લેમમાંથી નહીં આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. આ તો એવું જ થયું ને, કારણ કે બિઝનેસને તો એ કોસ્ટની અંદર લાગે છે અને એ કોસ્ટ તમે ચડાવશો પણ ખરી. પર્ટિક્યુલરલી તમારા પ્રોડક્ટની અંદર પેકેજિંગ કોસ્ટ ચડાવો છો ને, બરાબર. પેકેજિંગ એક્સપેન્સીસ એમાં ચડાવો છો તો એ કોસ્ટ તમે ચડાવશો ખરી અને લોકો પાસેથી એના પૈસા પણ વસૂલશો. સો પ્રોબ્લેમની અંદરથી વળી પાછી બીજી વસ્તુ કે જે તમારે કોસ્ટ કટિંગ એકચ્યુઅલમાં થવું જોઈએ થતું નથી. સો આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ ઇન ટર્મ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ વી આર ફેસિંગ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ 3 પાર્ટ્સ જે છે એ મેજરલી ડિસ્કસ કર્યા કે ઇન્ડિવિજ્યુઅલના કન્ટેક્સમાં અનએમ્પ્લોયમેન્ટ કેવી રીતે જોવામાં આવે છે, દેન કમ્સ ટુ ધી નેશન વાઇઝ કેવી રીતે જોવામાં આવે છે, જેમાં તમને એક રિયલ સિનારીઓ આપણે જોયું કે જેને તમે તમારી સાથે કનેક્ટ કરી શકો છો. આઈ કેન ઓલ્સો કનેક્ટ વિથ માય સેલ્ફ. ફાઇન. અને નેક્સ્ટ આપણે રૂરલ અનએમ્પ્લોયમેન્ટ જોયું, જેમાં સિઝનલ અને ડિસગાઇઝડ કે જે લોકો સિઝનના બેસિસ ઉપરથી અનએમ્પ્લોયડ બનેલા છે અને ડિસગાઇઝડ જે લોકો છુપા બેરોજગારો છે. એક વસ્તુ તમને કહી દઉં કે છુપા બેરોજગારો જે છે એને રેકગ્નાઇઝ કરવા થોડુંક ડિફિકલ્ટ ટાસ્ક છે. બીજું કે સિઝનલ અનએમ્પ્લોયડ લોકોને તમે એમ્પ્લોયડ કરી શકો છો કોઈ પણ એવી એક્ટિવિટીની અંદર કે જે એની અવેજમાં હોય. બરાબર. સો તમને યાદ હોય તો એક ગવર્મેન્ટ એક સ્કીમ મૂકેલી હતી જેની એડવર્ટાઇઝમેન્ટ પણ ટેલિવિઝનની અંદર આવતી કે તમને વર્ષના 100 દિવસની એમ્પ્લોયમેન્ટની ગેરંટી ગવર્મેન્ટ આપે છે. અને એ અલ્ટિમેટલી ગવર્મેન્ટના જ કામકાજ હોય, રોડ રસ્તા બનાવવાના કામકાજથી લઈને બંધ બાંધવા સુધીના, નદીઓ પર બંધ બાંધવા સુધીને, અમુક જે છે એ સિંચાઈની નહેરો બનાવવા સુધીના આવા બધા કામકાજ જે છે એની અંદર એ લોકો 100 દિવસની એમ્પ્લોયમેન્ટની ગેરંટી આપતા હતા. આ સ્કીમ તમે જો એને એક સેન્ટર પોઈન્ટથી જુઓ ને તો આ સ્કીમ સિઝનલ બેરોજગારો માટે હતી, જેની પાસે વર્ષના 4 મહિના કામકાજ હોય છે ને પછી કામકાજ નથી હોતું. સો દે કેન ઓક્યુપાય ધેમસેલ્ફ ઇન ટુ ધોઝ એક્ટિવિટીઝ. ફાઇન. સો એ બી એક વેથી આપવામાં આવેલું હતું. બીજું એક છે કે ડિસગાઇઝને તમે જલ્દીથી રેકગ્નાઇઝ ના કરી શકો. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રેકગ્નાઇઝ. ફાઇન. કારણ કે લોકો કામ કરતા તો વિઝિબલી દેખાય જ છે અને જે વસ્તુ દેખાય છે એને તમે જલ્દીથી એ વસ્તુને રેકગ્નાઇઝ નથી કરી શકતા. ફાઇન. સો એ એક વે આપેલું છે. કમિંગ પાર્ટ્સની અંદર આપણે અર્બન અનએમ્પ્લોયમેન્ટ જોશું. અર્બન અનએમ્પ્લોયમેન્ટની અંદર બી આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરવાની છે, ઇન્ડસ્ટ્રીયલના પોઈન્ટ ઓફ વ્યૂથી ને એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર. જેમાં તમે ખાસ ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશન બંનેની સાથે કનેક્ટ કરી શકશો. અને તો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.